ગુજરાતી ગાંઠિયા અને દેશી ચા અલગ જ મજા. હા ચલો આપરો. જયરામજી મિત્રો મુકાઈ રહ્યા હોય અને નાસ્તો કરીએ છીએ. તમે જોઈ શકો છો સાથે છે આયુષભાઈ. ગુજરાતી ગાંઠિયા અને દેશી ચા અલગ જ મજા. હા હા આયુષભાઈ તો સવારમાં વાઈફ લઈ આવ્યા યાર. બ્લોગમાં આવે તો મજા આવશે. તો નાસ્તામાં મળે છે ગાંઠિયા અને ચા. ચલો ખાઈએ. રસ્તે पे हमसे भूल कर भी कोई भूलो ना इतनी शक्ति हमें दे न दाता. તો હવે અનીશ પાકીટ ભૂલી ગયો છે એને આપવા જો છો. હવે એ જાય છે એટલે કેટલા બધી ગયા ભાઈ? કેટલા બધી ગયા था? चलो बाय बाय, मिलते हैं. જમવાનું ખાઈએ છીએ. તો આજે બની છે બાટી, દાળ અને લાલ ચટણી. ચલો ખાઈએ. તો જમવાનું તો જમી લીધું છે અને હવે જઈએ છીએ પાછા રૂમ તરફ. ચાલો હાથે છે ચાર્જિંગ લઈ જઈએ આવે. સાહેબ કહેતા કે સેમિયોનો કરેગા, સેમિયોનો कितना करा. તો આજે 15મી ઓગસ્ટ છે એટલે સમોસા પછી સાથે જલેબી અને ચા. તો બ્રેક પડેલો એટલે પીધો. ચા પીવે જ છે. હા તો હા તો આ ચાનો બ્રેક પડ્યો હતો અને આજે આ આપવામાં આવ્યા છે સમોસા. જેને ખાવા હોય ખાઈ લેજો દોસ્તો, ખાઈ લેજો. ચલો આપણે ખાઈએ. जरा अच्छे से रहो. हाँ चलो आपरो. इस बार से ऐसा ही करना है मुझे. रुको 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 रुको. ऐसे तो क्या. चलो आपरो. चलो હવે જઈએ બહારની તરફ. ચલો ઓનલાइन हाजिरी पोट देते हैं दोस्तों. हो गई તો બહાર આવી ગયા છે મસ્ત. અને તમે જોઈ શકો છો મોસમ બહુ સારો થઈ ગયો છે આજનો. વાતાવરણ પણ બહુ સારું છે, તમે જોઈ શકો છો. તો હવે ક્યાંક ફરવા નીકળી ગયા છે. અંદર ને અંદર તો બોર થઈ ગયા હતા. અને સાથે છે સાહિલભાઈ, આયુષ અને મેન રોડ પર આવી ગયા છે. અહીંયા અંદર છે આરસેટી. તમે જોઈ શકો છો અહીંયા લાગેલું છે. આરસેટી જવાનો રસ્તો આ છે દોસ્તો. અને આ તમે મંદિર જવાનો ગમે તે જવાનો રસ્તો છે. તો અત્યારે આવ્યા છીએ, કાલે આવ્યા હતા એ મંદિરે. તો અત્યારે આવ્યા છે પાણીપુરી ખાવા. પાણીપુરી ખાઈ લીધી છે. એક નંબર બની ત્યાં બહુ બની હતી. અને ચલો હવે જઈએ છીએ પાછો હોસ્ટેલ તરફ. અત્યારે આવ્યો છું ધાબા પર, તમે જોઈ શકો છો. અને દેખો મોસમ બહુ સારો થઈ ગયો છે આજે. વાતાવરણ બહુ સારું લાગે છે. ને તમે જોઈ શકો છો ત્યાં સનસેટ થયેલું છે. તો ફ્રેન્ડ્સ, આપણા હોસ્ટેલમાં દાળ બાટી બની ગઈ છે. અમે ડિશ તૈયાર થઈ ગયા છે. ભાઈએ તો લઈ લીધું. મેગી આ દાળ બાટી નહીં, તો દાળ ઢોકળી છે. અચ્છા, દાળ ઢોકળી છે. મેં તો જોયું જ નહીં. દાળ ઢોકળી. ચલો દાળ ઢોકળી. સવારે તો દાળ બાટી ખાધી, પાછી દાળ બાટી ખાવી છે તારે. બરોબર છે, બરોબર છે. તો દાળ ઢોકળી અને રોટલી ખાઈએ. ચલો.
ચલો આ બ્લોગને એન્ડ કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય રામજીની.